ગ્રસ્ત ધર્મમાં રહીને કેવી એની ભાવના ભાવે છે કે ક્યારે સર્વવીરથી મુનિ બનવું, ભગવાનની આજ્ઞાનું પૂર્ણ પાલન કરવું. જે આત્મા આજ્ઞાનું પૂર્ણ પાલન કરી શકે તેનું જરૂર કલ્યાણ થયા વગર રહી ન શકે. આજ્ઞાથી જીવનો સ્વચ્છંદ દર્શન મોહ એ તૂટે છે. બહારથી વ્યક્તિ યમ નિયમ અનુષ્ઠાન વિધિ વિધાનો ગમે તે કરે, પણ જ્યાં સુધી દર્શન મોહ મિથ્યાત્વ મોજૂદ છે ત્યાં સુધી દુઃખના કારણો ન મીટે. દુઃખના કારણો જો મિટાવવા હોય તો આજ્ઞા સ્વરૂપસ્થ થવા માટે, સ્વરૂપમાં સ્થિર થવા માટે, હવે જેને આત્મ સ્વરૂપ સિવાય કાંઈ બીજી ઝંખના નથી, બીજી કોઈ ઈચ્છા નથી, કોઈ અપેક્ષા નથી, માત્ર મોક્ષ અભિલાષ. આવી અવસ્થા જેની અંદરમાં હર હાલતમાં હર સંયોગમાં વર્તતી હોય એ વ્યક્તિની અંદરમાં શ્રદ્ધા અને જ્ઞાન. શ્રદ્ધા વગર જ્ઞાન નહીં, જ્ઞાન વગર મુક્તિ નહીં. શ્રદ્ધા અને જ્ઞાન સાધનાનું ફાઉન્ડેશન છે, અને જો એ નીવ બરાબર મજબૂત હોય તો જ તેની ઉપર ઇમારત જેટલી બનાવવી હોય એટલી બનાવી શકાય, પણ જેમ નીવ જ ન હોય એના ઉપર કોઈ દિવસ ચારિત્રની ઇમારત ચણી શકાતી નથી. સ્વરૂપ રમણતારૂપ ચારિત્ર તો જીવને ત્યારે જ પ્રાપ્ત થાય કે જીવ જ્યારે ભીતરમાં રહેલી મોહની કર્મની પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષય થાય, ત્યારે જ એ જીવને સ્વરૂપમાં સ્થિરતા અને નિજ સ્વરૂપ કેવું પૂર્ણ છે એને એક એક ક્ષણ ઉપર એને એવો વર્તમાનમાં અનુભવ વર્તે કે બહારની બધી જ વસ્તુઓ જે છે એ બધું જ ગૌણ બની જાય, અને સર્વોપરી જે સત્તા આત્માનું નિજ સ્વરૂપ જેવું છે તેવું જ્યારે અનુભવમાં આવી જાય ત્યારે બહારના કોઈ વસ્તુ પદાર્થની અંદરમાં ક્યાંય વ્યક્તિ કદી પણ એના અંદરમાં અકસ્માત પણ સુખ બુદ્ધિ કદી સંભવી ન શકે. આવું શ્રદ્ધાન જેની અંદરમાં પ્રગટે ત્યારે એવું જ્ઞાન, આવું સમ્યક જ્ઞાન. જ્ઞાન એ ગુણ છે, અને જ્ઞાન ગુણની અંદરમાં કદી દોષ ન હોય. જ્ઞાન એ બધા જ દોષોમાંથી મુક્ત કરાવી દે. એ છે આત્મજ્ઞાન. અને આત્મજ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે વ્યક્તિની વર્તમાન અવસ્થા કેવી અદ્ભુત અને અપૂર્વ બની જાય એ અવસ્થાનો અનુભવ વર્તમાનમાં એ જ્ઞાન. જ્ઞાન તો ગુણ છે, ગુણથી દોષ ઉત્પન્ન થાય. જેણે જ્ઞાનને પોતાનું સ્વરૂપ માન્યું છે તેણે પરમાં અટકવું માને જ નહીં. જેને આત્મજ્ઞાન થાય છે તે આત્મા પરમાં કદી અટકી શકતો નથી. પરમાં તો ત્યારે જ રોકાય કે જીવ જ્યારે અંધગાવ હોય ત્યારે, જ્યારે અંદરમાં સમસ્ત પ્રકારના અજ્ઞાનરૂપ અવસ્થાથી જે વ્યક્તિ ઉપર ઉઠી જાય ત્યારે બહારની કોઈ પણ અવસ્થામાં એને લગાવ તો એ જ્ઞાનની અંદરમાં એકરૂપ થઈ જાય અને એને પરમાં કોઈ દી અટકી શકે નહીં. જ્ઞાન ભાવે જેમ છે તેમ જાણવું તે ગુણ છે. જ્ઞાનનું કામ જ એ છે જે વસ્તુ જે રૂપે જેમ છે તેમ તેને જાણવું, અને જે વસ્તુને જે રૂપે જેમ છે તેમ જાણવું તો એ જ્ઞાન છે. બીજા રૂપે જાણે તો એ અજ્ઞાન છે. તે જ્ઞાનનું કાર્ય જાણવું છે. રાગનું કાર્ય પરચીજમાં ઠીક અઠીક કલ્પના વડે
અટકવાનું છે. જ્યાં રાગ દ્વેષની અવસ્થા બને છે ત્યાં હંમેશને માટે અટકવાપણું છે, રોકાઈ જવાપણું છે. એટલે કોઈ પણ વસ્તુ આપણે જોઈ, સાંભળ્યું, મનમાં જ્યારે વ્યક્તિને ફીલ થાય છે ત્યારે એ વ્યક્તિની વર્તમાન અવસ્થા કેવી બની જાય છે. કોઈ પણ નિમિત્ત ઉપસ્થિત થયો ને ફીલ થયો એટલે વ્યક્તિ અટકી ગઈ. અટકી જવું એટલે ત્યાં ઊભું રહી જવું, ત્યાં બેસી જવું એવા અર્થમાં નથી, પણ વ્યક્તિને જે વસ્તુનું ફીલ થાય વ્યક્તિની અંદરમાં, એના મનની અંદરમાં એ વસ્તુનો પ્રવેશ થઈ જાય છે. બિલકુલ મૂર્છિત અવસ્થામાં પહોંચી જાય છે. જીવ અનાદિથી પર વસ્તુમાં ઠીક અઠીક કરીને અટકી રહ્યો છે. પર વસ્તુમાં ઠીક અઠીક બધું માને છે ને ત્યાં જીવ અટકી જાય છે. જ્ઞાન તો દરેક આત્માનો સ્વતંત્ર અખંડ સ્વભાવ છે. જ્ઞાન એ તો આત્માનો અખંડ સ્વતંત્ર સ્વભાવ છે. તે કોઈને કોઈ કાળે જાણવામાં એની કોઈ દી અટકે નહીં. જાણવામાં કદી સહી અર્થમાં જો વ્યક્તિ જાણે તો એમાં કદી થાક ન લાગે, એમાં કદી વ્યક્તિને ઊબ ન આવે. ઊબ તો બહારના ક્ષેત્રમાં વ્યક્તિને જ્યારે પકડાય ને જ્યારે અંદરમાં રાગ દ્વેષના દ્વંદ્વો ચાલે ત્યારે જ વ્યક્તિને અંદરમાં ઊબ આવે. અહીં તો વસ્તુ સ્થિતિ જેવી છે તેવી જેમ છે તેમ તેને જાણે છે. તો જાણન ક્રિયામાં કદી પણ અટકવાપણું નથી, ત્યાં રોકાવાપણું નથી, એટલે કોઈ દી ઊબ ના આવે. અને એમાં તો જ્ઞાનની જ વૃદ્ધિ થાય, અને જ્ઞાનની જ જ્યાં વૃદ્ધિ થાય ત્યાં કોઈ દિવસ અટકવાપણું ન હોય, ત્યાં થાક ન હોય, ત્યાં દુઃખ ન હોય, ત્યાં દોષ ન હોય, ત્યાં કોઈ જ્ઞાનમાં કોઈ દિવસ નેગેટિવ કોઈ ચીજ આવે નહીં. અને જો આવે તો સમજવું કે જ્ઞાન નથી, પણ એમાં કંઈ બીજું શેરભેર અવસ્થા છે. સહી અર્થમાં જો જ્ઞાન રૂપ જ હોય તો એની અંદરમાં આત્માને કોઈ દિવસ સંતાપ હોતો નથી. એની જે પ્રવૃત્તિઓ છે એની પ્રવૃત્તિથી પણ જગતના જીવોને પણ કોઈ સંતાપ નથી. એની પ્રવૃત્તિ એટલી બધી નિર્દોષ અને નિરાલી બની જાય છે કે એ વ્યક્તિ કોઈને ક્યારે પણ કોઈ ક્ષેત્રમાં એ દુઃખરૂપ બનતી નથી. દુઃખરૂપ તો ત્યારે જ બનાય છે કે જીવનમાં જ્યારે રાગ દ્વેષના દ્વંદ ચાલે, અંદરમાં કષાયોની પ્રબળતા બને, ત્યારે આ બધી અવસ્થાઓ પોતાને દુઃખરૂપ બને અને બીજાને દુઃખરૂપ બને. એ બધી અવસ્થાઓ હંમેશના માટે નેગેટિવ પ્રકૃતિઓથી જ બને. જ્ઞાનમાં કદી દુઃખ નથી ને જ્ઞાનમાં દુઃખ હોય તો જ્ઞાન નથી. દરેક આત્માનો સ્વતંત્ર અખંડ સ્વભાવ છે. તે કોઈ કાળે જાણવામાં અટકે નહીં અને ખૂટે નહીં. તેવા સ્વભાવે જ્ઞાન નથી. હું તો સદા જ્ઞાનાદિ અનંત ગુણ વડે પૂર્ણ છું. હું તો આત્મા, બહારનું જાણવું એટલું જ જ્ઞાનનું કામ નથી, પણ હું તો, અને જ્ઞાન તો સ્વને પહેલા જાણે છે, પર જણાઈ જાય છે. પરને જાણવાનો એનો કોઈ પ્રયાસ છે નહીં, સ્વને જાણે છે ને સ્વમાં સ્થિર થાય છે, જગત જણાઈ જાય છે. તો અનાદિકાળથી જે આત્માનું જે આ જ્ઞાન ગુણ છે એ ગુણની અંદરમાં કદી પણ આત્મા બહારમાં ક્યાંય પણ અટકતો નથી, બહારમાં કાંઈ એને તકલીફ થતી નથી. પૂર્ણ શુદ્ધ રાગાદિ મળમેલ મારા સ્વભાવમાં નથી એમ જેણે જાણ્યું, અનુભવ્યું, તે યથાર્થ સ્વરૂપની નિશંક શ્રદ્ધામાં જ્ઞાનની શક્તિ વડે, સ્વાધીન સ્વરૂપની એકાગ્રતા વડે, સ્વરૂપની લીનતાથી આવું સિદ્ધ પદ લેવા એવો એકરૂપ થઈ જાય છે. અને તે કદી પણ એ અવસ્થાને કદી એ છોડતો જ નથી. ધગધગતા સળગતા અંગારા દેહ ઉપર સળગતા અંગારા આવી જાય તો પણ શુક્લ ધ્યાનની શ્રેણી છૂટતી નથી. જો આ કેવી અવસ્થા છે જ્ઞાનની. શરીર ગમે તેવું હોય, ઉંમર ગમે એટલી હોય, પણ જીવની અંદરમાં જ્યારે આ સ્વરૂપસ્થ થઈ જાય અને શ્રેણી આરૂઢ વ્યક્તિ બની જાય ત્યારે બહારમાં, એટલે કે શરીર ઉપર ગમે એવી ઉપસર્ગ અને પરિસરની અવસ્થાઓ ઊભી થાય તો પણ એ હલે નહીં. અને શરીર ઉપર પણ જો થાય તો પણ એ અંદરમાં એક વિકલ્પ રૂપ અવસ્થા ન બને તો બહારમાં જે કંઈ થાય તો એને શું કરે?
નજીકમાં નજીક અને વધારામાં વધારે જીવ માત્રને જો લગાવ હોય તો શરીરનો. શરીર જેવો લગાવ જીવને કોઈના પ્રત્યે નથી. આવો લગાવ શરીરનો એ જ્યારે સાધક આવું જ્ઞાન અને આ ધ્યાનસ્થ જીવ બની જાય ત્યારે એની અંદરમાં શરીરની કોઈ પણ અવસ્થા બહારથી કોઈ પ્રાણી દેવ કે મનુષ્ય કાંઈ પણ એને ઉપસર્ગ ઊભો કરે તો એ કોઈ દિવસ એના અંદરમાં અંશ માત્ર પણ એને ફીલ ન થાય. આવી છે એ ધ્યાનની અવસ્થા. તો હવે આવું જ્ઞાન એ જ્ઞાનથી જાણે છે કે આ જલે છે, શરીર જલે છે, હું તો એને જોઉં છું, હું તો એને જોનારો ને જાણનારો છું, હું એને પકડનારો નથી, હું એને ભોગવનારો નથી. આ જ્ઞાન સમ્યક જ્ઞાનનું કામ જ એ છે કે જે વસ્તુ જે રૂપે જેમ છે તેમ તેને બરાબર જાણે છે. અને શરીર ઉપર મસ્તક ઉપર અંગારા આવી જાય હજી આને કાંઈ મુનિ જીવનનો કોઈ અનુભવ નથી. ગરસુકુમાર એટલે કૃષ્ણ વાસુદેવ એના નાના ભાઈ, દેવકીના 8 પુત્રો, બધાથી લાસ્ટ. માતા દેવકી એને કેવું એનું લાલન પાલન કર્યું હતું અને કઈ રીતે એનો ઉછેર થયો હતો. અને ભગવાન નેમનાથની એક જ વાર વાણી સાંભળી અને એને વૈરાગ પ્રગટી ગયો. ઉંમર 16-17 વર્ષની ઉંમર, અને એક જ વખત સાંભળ્યો અને વૈરાગ. જો આ જ્ઞાન ગર્ભિત વૈરાગ જીવનમાં કેવું કામ કરે છે. વૈરાગ વૈરાગ છે પણ બધાની અંદરમાં ક્વોલિટી હોય, એના પ્રકાર હોય. મોહ ગર્ભિત વૈરાગ્ય છે, દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે, શમશાન વૈરાગ્ય છે, અને આ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. મોહ ગર્ભિત ને દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય તો એમાંથી માણસને જયારે પાછું અનુકૂળ બધું થઈ જાય એટલે એનો વૈરાગ્ય છે એ બાષ્પીભવન થઈ જાય. અને જો વ્યક્તિનું લક્ષ્ય હોય સ્વરૂપનું, અને ભલે ગમે નિમિત્તથી એને વૈરાગ્ય જો પ્રગટો ને જો લક્ષ્ય બની જાય, એ વૈરાગ્ય જ્યાં સુધી ટકે એટલા સમયમાં જો એને સ્વરૂપનું લક્ષ્ય બની જાય તો એ વ્યક્તિ જરૂર એ દુઃખ ગર્ભિત મોહ ગર્ભિત વૈરાગ્યમાંથી પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં એનો પ્રવેશ થયા વગર રહી ન શકે. તો આને તો સીધું જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, જેના ઉપર વ્યક્તિને અતિ લગાવ હોય, એ વ્યક્તિથી એને અતિ ભયંકર અપમાન થાય ત્યારે શું થાય? એટલું બધું એની સાથે એટેચમેન્ટ હોય વ્યક્તિની સાથે, એ વ્યક્તિ એનું એટલું બધું અપમાન કરી નાખે ત્યારે એ વ્યક્તિને અંદરમાં થોડી ક્ષણો માટે એમ થાય કે હવે સંસારમાં મારું કોઈ જ નથી. અને એ વ્યક્તિને કેવું દુઃખ લાગે, કેવો દુઃખી થઈ જાય. થોડી ક્ષણો રહે પછી એ જ વ્યક્તિ એની પાસે આવે ને એની ક્ષમાપના કરે, સોરી એમ બોલી દે 1-2 વાર, તો પાછું શું થાય? જે વ્યક્તિએ આટલું બધું જબરજસ્ત એનું અપમાન કરી નાખ્યું 2-5 માણસની વચ્ચે, અને 2-5 માણસની વચ્ચે આવીને પાછો બોલી દે એ જ વ્યક્તિ કે સોરી મારી ભૂલ થઈ ગઈ, મારી ઉતાવળ થઈ ગઈ, આમ એ વ્યક્તિ બોલી દે તો પાછું શું થાય? તો એના અંદરમાં જે થોડોક પણ આમ કુમાશ આવી હતી, થોડોક વૈરાગ્યનો આમ એક આમ ઝલક આવી હતી, એ વૈરાગ્યની ઝલક ત્યારે ઊભી રહે શું થાય? મોહ ગર્ભિત વૈરાગ્ય, જેના પ્રત્યે આટલો અતિ લગાવ હોય અને એ વ્યક્તિથી આવું દુઃખ થાય, અને દુઃખ લગાવવાળી વ્યક્તિથી જ થાય, બીજા કોઈથી દુઃખ ન થાય. બીજું કોઈ ગમે તે બોલે તો માણસ પોતાને સમજાવી દે છે કે એ તો અજ્ઞાની છે, એના સાથે આપણે શું કામ છે. પણ જે વ્યક્તિ નજીકની નજીક વ્યક્તિ હોય એનાથી એને સુખ પણ વધારે લાગે અને એનાથી દુઃખ પણ એને વધારે થાય. અને આ તો મોહ છે. અને એમાં સાથે દર્શન મોહ અને ચારિત્ર મોહ આ બે ભળે તો પછી તો શું કહેવા પણ વળીએ. આવી ભ્રાંતિમાં જે જીવ જીવતો હોય પણ જો આવો મોહ ગર્ભિત વૈરાગ્ય આવો માણસને ઝટકો લાગે અને જાગી જાય, પછી ભલે માણસ આવીને એને સમજાવે કે માફી માગે કે ગમે એ કરે, પણ અંદરમાં એને નક્કી થઈ ગયું કે આ વ્યક્તિ પ્રત્યે મને કેવું આદર હતો, કેવો એનો પ્રત્યે મને ભરોસો હતો, અને આ વ્યક્તિ મારું આવું કરી શકે એવી એને અંદરમાં મન કલ્પના પણ ન કરી શકે. આવી જ્યારે ઘટના ઘટે ત્યારે વ્યક્તિને ક્ષણજીવી અને વૈરાગ પ્રગટે. અને એ વૈરાગ્ય જો એનો થોડો સમય વધારે ટકી જાય અને એને જો
સ્વરૂપનું લક્ષ્ય થઈ જાય અને એવી પરિસ્થિતિમાં કોઈ સત્સંગનો યોગ મળી જાય તો જરૂરી વ્યક્તિ મોહ ગર્ભિત વૈરાગ્યમાંથી જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં એનો પ્રવેશ થયા વગર નો રહ્યો. દુઃખ ગર્ભિત એવી પ્રતિકૂળતા હોય બધી, શારીરિક, માનસિક, વ્યવહારિક, કૌટુંબિક, આર્થિક. પરમાર્થની પ્રતિકૂળતા તો આપણને કઈ ખટકતી જ નથી કે પરમાર્થ મને કેમ મળતું નથી ને પરમાર્થ તરફનું વ્યક્તિને આટલા સમયથી વ્યક્તિ જીવે છે તો પણ એને પરમાર્થની કોઈ દિવસ એને પરમાર્થ નથી મળ્યું એને કોઈ દી દુઃખ નથી થતું. એનો વિયોગ એને કોઈ દી ચાલતો નથી. વસ્તુનો વિયોગ, વ્યક્તિનો વિયોગ એને દુઃખી બનાવી દે, વિહવળ બનાવી દે. પણ સ્વરૂપનું મિલન નથી થયું, સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ, એનો કોઈ દિવસ જીવને વિરહ નથી, એનું કોઈ દી દુઃખ નથી. જો આ અંદરમાં મોહ છે અને એટલો વ્યક્તિ મોહથી ગ્રસિત છે જેનાથી વ્યક્તિને કોઈ દિવસ સ્વરૂપ પ્રાપ્તિ નથી થઈ, એના માટેનું કોઈ દી એના અંદરમાં અને ઝૂરણા નથી થતી, એને કોઈ દી એનું દુઃખ નથી થતું, એના માટે કોઈ દી એને આંસુ નથી આવતું કે આ બોધિ પ્રાપ્ત નહીં થવાનું શું કારણ છે. એના માટે કોઈ દિવસ વ્યક્તિ ભીતરમાં એને અવલોકન કદી કર્યું નથી અને એ અવલોકન ન કરે ત્યાં સુધી એને ખબર નહીં પડે કે કયા કયા કારણોથી મને આ વસ્તુ. તો બહારની આવી દુઃખરૂપ અવસ્થા તો પરમાર્થ સુધી ન પહોંચી શકે ત્યાં સુધી શારીરિક, માનસિક, વ્યવહારિક, કૌટુંબિક, આર્થિક આ અનુકૂળતા હોય ને તો પણ જેને સ્વરૂપનો વિરહ ચાલે ને આ બધું અનુકૂળ હોય તો પણ એનાથી ઉપર ઉઠી જાય. તો દુઃખ ગર્ભિત વૈરાગ્ય. ઘણી વાર માણસને એવું દર્દ હોય શરીરમાં, અસાધ્ય દર્દ, એ દર્દ એનાથી સહન ન થતું હોય તો માણસ પોતાનું જીવન ટૂંકાવી નાખવાનો પ્રયાસ કરે, સુસાઇડ કરી નાખે. એ દર્દ એનાથી સહન નથી થતું તો હવે આવું જીવન જીવીને મારે શું કરવું, એવા ભાવથી જીવનને સમાપ્ત કરી દે. તો એનાથી કઈ એનો પ્રોબ્લેમ, જીવનને સમાપ્ત કરવાથી કે જીવન સમાપ્ત થઈ જવાથી આયુષ પૂરું થાય ને સમાપ્ત થાય એનાથી પ્રોબ્લેમ સોલ્વ ન થાય. પ્રોબ્લેમ સોલ્વ તો તેનો ત્યારે જ થવાનો કે વ્યક્તિ જ્યારે જાગરણ સાક્ષી ભાવ જો એનામાં પ્રગટે તો જ એ વ્યક્તિનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. નહીતર આ તો પ્રોબ્લેમ ઓર એને એટલો બધો ગહરો બનાવી દીધો અને એટલો બધો વિષમ બનાવી દીધો કે પ્રોબ્લેમ તો અનંત જન્મો સુધી સોલ્વ ન થાય એવી અને એના પર રેણ મારી દીધું. તો આવી દુઃખી અવસ્થામાં જીવો આવું કાર્ય પણ કે અહીંયા હું પતાવી દઉં, આ જીવન પૂરું કરી દઉં એટલે પછી સુખ મળશે, પણ અહીંયાથી તો થોડા સમય પછી દુઃખ શરૂ થયું. પણ હવે આવી અવસ્થા અને આવા ભાવમાં જે જીવ જીવનને સમાપ્ત કરી દે એ જ્યાં જન્મે ત્યાંથી શરૂ થાય દુઃખ, જે એનો જન્મથી શરૂ થઈ જાય. ઘણા બાળકો જન્મે છે, જન્મની સાથે એને દર્દ હોય. કેમ? હાર્ટમાં હોલ હોય, બ્લડ કેન્સર હોય, આવા અસાધ્ય દર્દો લઈને એનો જન્મ થાય. તો કે એવું કેમ થાય? હજી તો અહીં જન્મ થયો છે ને આવું દર્દ હોય. તો આવી બધી અનેકવિધ અવસ્થાઓ જીવો અનંતકાળથી આ જન્મ મરણની પરંપરાઓમાં જીવો અનુભવે છે. પણ એમાંથી બહાર નીકળવા માટે આ વૈરાગ, દુઃખ ગર્ભિત વૈરાગ. તો આવું દુઃખ આવે, આર્થિક પરિસ્થિતિ એટલી બધી વિષમ હોય એટલે એને એક ટાઈમ જમવાનું પણ, ભોજન પણ ન મળતું એવી પરિસ્થિતિ હોય તો એ શું કરે? ઘણા એવા પરિવારો જોવા મળે કે 24 કલાકમાં એક વાર માને એને ભોજન મળે અને ઘરમાં ખાનારા 5 હાથ હોય, ખાવાનું કાંઈ હોય નહીં. જેના ઘરમાં ખાનારા હોય એને વ્યવસ્થા ન હોય ને જેની પાસે વ્યવસ્થા છે અહીંયા ખાનારા ન હોય. આ કેવું જગતની અંદરમાં આ બેલેન્સ કેવું ચાલી રહ્યું છે? જ્યાં બધી વ્યવસ્થા છે, બધું જ છે, ત્યાં ખાનારા ન હોય અને ખાનારા હોય છે ત્યાં આવી વ્યવસ્થા હોતી નથી. આવું બધું વધારે જગતની અંદરમાં આપણને જોવા મળે. તો આવી પરિસ્થિતિમાં જીવને વૈરાગ પ્રગટે. ગોંડલ સંપ્રદાયની અંદરમાં એક જસાજી મહારાજ થઈ ગયા, રાજપૂત હતા. રાજસ્થાનથી એક સંઘ નીકળ્યો હતો
અને એનો રાજકોટમાં મુકામ હતો. ગિરનાર જઈ રહ્યો હતો સંઘ. એમાં આ કામ કરવા માટે આ છોકરો સાથે તો સંઘ તો બધું એક ગામથી બીજે ગામ 5, 10, 15, 20 કિલોમીટર રોજ ચાલે ને પછી મુકામ થાય. આ છોકરો બીમાર થઈ ગયો. એટલો બધો એને તાવ આવ્યો, લોકો આને છોડીને વ્યા ગયા. સંઘમાં કામ કરવા માટે મજૂરી તરીકે આવેલો છોકરો એને આવી તાવ જ હતો તો એને છોડીને વયા ગયા. હવે શું કરવું? કેવી અવસ્થા એની? કોઈ ઓળખાણ નહીં, કાંઈ લેવા નહીં, દેવા નહીં. નદીને સામે કાંઠે એનો સંઘનો પડાવ હતો ને સવારે સંઘનો પડાવ ઉડ્યો ને એ છોકરાને મૂકીને વયા ગયા. કોઈ આપણા શ્રાવક શોચ માટે નીકળે છે. છોકરો પડ્યો હતો, તાવ એટલો હતો, હુંકારા કરતો હતો. જોવાનું કેવું હોય છે, શ્રાવકની દ્રષ્ટિ કેવી હોય છે, એના અંદરમાં કેવો દયાનો ભાવ હોય છે. કોણ છે, શું છે એની તો ખબર નથી, ઓળખાણ નથી. પછી એની પાસે જાય છે, 2 મિનિટ ઊભે છે ને જોવે છે એની પરિસ્થિતિ. પછી એને આમ નીચે નમીને હાથને પકડ્યો, જોયું તો આટલો બધો અને તાવ છે આગળ. પછી પોતાનું કામ પતાવી આવ્યા શૌચનું, અને પછી આવે છે અને એને ઉઠાડે છે કે ચાલ. આની ચાલવાની શક્તિ નહોતી. ઘોડાગાડી એ સમયમાં ઓટો નહોતો, ઘોડાગાડીને બોલાવે છે અને એને ઘોડાગાડીની અંદરમાં પોતે એને લઈને લઈ જાય છે અને ઘરે એની ટ્રીટમેન્ટ કરે છે, સ્વસ્થ થાય છે. પછી એને બધું પૂછે છે કે ક્યાંથી આવે છે, તો કે અમે રાજસ્થાનથી આ સંઘ નીકળ્યો હતો અને એની સાથે હું કામ કરતો હતો, પણ મને આટલો બધો તાવ આવ્યો તો મને છોડીને લોકો વ્યા ગયા. તો હવે તારે સંઘમાં જવું છે? તો કે ના. તો તારે શું કરવું છે? જો કે તમે રાખો તો તમારા ઘરે રહીશું, તમારા ઘરે જે તમે કામ આપશો એ હું કામ કરીશ. કે મને તો કામ જોઈએ છે અને ભોજન જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું. પગારનું તો એ નામ બોલતો નથી, મને કામ જોઈએ છે અને ભોજન જોઈએ છે. તો કે ભલે રાખે છે એના ઘરે. ઘરનું કામ પણ બહુ સરસ રીતે એ કરે છે અને વ્યવસ્થિત એને જમવાનું પણ 3 ટાઈમ બરાબર મળે છે એટલે બધો એને સંતોષ છે. સાધુ સાધી ઘરે ગોચરી આવે, શ્રાવક હતા ને, એ આ બધું જોવે. આ છોકરો બધું જોવે કે આ સાધુ સાધુને આટલું બધું માન સન્માન આપે, આટલી બધી સરસ વસ્તુ ઓરાવે, કેટલા ભાવથી આપે. એ ઊભો હોય અને જોવે બધું. અમે પણ જ્યારે ગોચરી જાય ને ઘરની અંદરમાં કામવાળા ને એ બધું જોવે કે આ મહારાજને આટલા બધા ભાવથી આટલું બધું સરસ ઓરાવે છે, આપે તો છે પણ કેટલા ભાવથી આપે છે. કોઈ પણ માણસ હોય ને એને ખબર તો જરૂર પડી જાય કે એના ભાવ કેવા છે. તમે ગરીબને આપો, કોઈ ભિખારી આવે એને આપો, એમાં કેવા ભાવ હોય. કોઈ આપણા સાધર્મી આવે ને પરિચિત હોય ને એને કંઈ જરૂર નહીં તો તમે એને આપો, એમાં કેવા ભાવ હોય. અને કોઈ સંત સતીજી આવે ગોચરી માટે અને તમે જે આપો એમાં કેવો ભાવ હોય. જો વસ્તુ આપવાની જ છે પણ ભાવ કેવો, તો આ વિશેષતા શેની બની? વસ્તુ તો વસ્તુ જ છે, વસ્તુ કિંમતી બિનકમતી એ તો ઠીક છે, પણ વિશેષતા છે, સર્વોપરિતા છે ભાવની. આમ સૂકો રોટલો હોય ને, પણ જેના ભાવ હોય ને તો એ અમૃત બની જાય. અને આમ ગમે એવી કિંમતીમાં કિંમતી ચીજ હોય પણ એના ભાવમાં જો કાંઈ ફેરફાર થઈ જાય ને એના ભાવમાં જો વિપરીતતા હોય તો એ વસ્તુ અમૃત છે પણ વિષ બની જાય. ભાવ છે એક અદ્ભુત અપૂર્વ ચીજ છે અને ભાવ તો આત્માને મુક્તિ સુધી પહોંચાડી શકે છે. બહારના ભાવો, અશુભ ભાવો અને એમાં શુભ ભાવ, પણ શુભમાં પણ શુભ, શુભતમ, શુભતર ભાવ. જે આત્મા શુભતર ભાવો સુધી પહોંચી જાય એની કેવી અવસ્થા બની જાય? તો એ વસ્તુ તો માધ્યમ છે. શાસ્ત્રમાં અનેક દાખલાઓ આપણને જોવા મળે છે. ધનના સાર્થભાવ, રેવતી ગાથાપતિની
શું આપ્યું એને? આહાર દાન. અસનાદિક 14 પ્રકારના દાન. વસ્તુની વિશેષતા ત્યારે જ બને છે કે એની અંદરમાં એના ભાવ ભળે છે ત્યારે. તો એ વસ્તુ જ્યારે આપે છે ત્યારે એના જે ભાવ છે એના અંદરમાં સમ્યક દર્શન હોય તો એ વ્યક્તિ તીર્થંકર નામકર્મ સુધી પહોંચી જાય. આટલી બધી ભાવની અંદરમાં વિશેષતાઓ સર્વોપરી સર્વોત્કૃષ્ટ પુણ્ય એ જીવને એ વસ્તુ તો વસ્તુ જ છે. તો વસ્તુની કિંમત થઈ કે એના ભાવની કિંમત થઈ, અને એ પુણ્ય જે બન્યું એના ભાવથી બન્યું. વસ્તુ તો માધ્યમ છે. ભાવને વધારવા માટે વસ્તુ તો એક માધ્યમ બને છે. તો ભાવ એ માધ્યમથી જ્યારે માણસના પ્રગટે ત્યારે આ બધું છોકરો જોવે, બધું એમ થયું, મનમાં ભાવ થયો કે આપણે મુનિ બની જઈએ તો. દુઃખ ગર્ભિત વૈરાગ્ય પાસ થાય છે. 15, 16, 17 વર્ષની એની ઉંમર થાય છે અને કહે છે જેના ઘરે છે ને તો કે મારે આ મુનિ પાસે જવું છે. તો કે ભલે લઈ જાય છે, પોતે જ લઈ જાય છે. રાજકોટ તો ભૂતકાળમાં પણ હંમેશને માટે સંસદીઓ રહેતા, અને અત્યારે પણ, કારણ કે એટલું મોટું વિશાળ ક્ષેત્ર અને એટલા બધા શ્રાવકના ઘરો, અને અત્યારે તો એટલું બધું વિશાળ બની ગયું ને એટલા બધા ઘરો અત્યારે લગભગ 35થી વધારે પણ કદાચ ઉપાશ્રય હોઈ શકે. અને એ બધાની અંદરમાં હંમેશને માટે સત્યાજી હંમેશને માટે હોય. ભણવાની વ્યવસ્થા હંમેશા માટે સંઘ ત્યાં પંડિત રાખે. કોઈ સાધુ સાધ્વીને વૈરાગી ભાઈઓ બહેનોને અભ્યાસ કરવો હોય તો એની વ્યવસ્થા. પછી કોઈ તકલીફ હોય શારીરિક તો દરેક પ્રકારના ડોક્ટરો અને બધી જ હોસ્પિટલો, અને એમાં વધારે રાજકોટની અંદરમાં જૈન ડોક્ટરો ઘણા છે. અને એ જૈન ડોક્ટરો સંત સત્યનું જે કાંઈ કામ હોય એ બધું ફ્રી થઈ જાય. અને ટ્રસ્ટના હોસ્પિટલો પણ છે. તો આવી રીતે બધા જ પ્રકારની અનુકૂળતા સગવડ, અને સૌરાષ્ટ્રમાં કોઈ પણ ગામમાં કાંઈ પણ આવી બીમારી આવે એટલે રાજકોટ સીધા લઈ આવે. લઈ જાય છે. મારે બધો પરિચય આપે છે. વિદ્યાર્થી છે, અમારા ઘરે 2-3 વર્ષથી રહે છે. બહુ શાંત છે, અને એના ભાવ એવા થયા છે અત્યારે કે મારે કાંઈ મુનિ બનવું છે. તો આપ એને ભણાવો. જો રુચિ ને લગન હોય છે ત્યારે માણસની કેવી કેવી અવસ્થા બની જાય. રુચિ ન હોય તો માણસને ગમે એવી વ્યવસ્થા હોય ભણવાની ને ભણાવે, ભણવાનાર હોય ને તો પણ એ ભણે નહીં. પણ જેની રુચિ હોય ને તો એ માણસ, એવા વૃદ્ધ બહેનો જોવા મળે કે અક્ષર જ્ઞાન ન હોય પણ 2-5 શબ્દો લઈને સામાયિક ને પ્રતિક્રમણ શીખે. અને રટે ક્યારે? સવારમાં અનાજ પીસે, વહેલી સવારે 4 વાગે ઉઠીને ઘંટી ચલાવે ત્યારે એ રટે, અને ઘંટીએ દળતા એ સામાયિક ને પ્રતિક્રમણ કંઠસ્થ કરે. કેવી રુચિ! અક્ષર જ્ઞાન તો છે જ નહીં, વાંચતા આવડે નહીં. ઉપાસરે જાય, રોજ 5 શબ્દો લઈ આવે, 5 શબ્દો આપી આવે. તો રુચિ હોય તો માણસ આવું પણ કામ કરી શકે. પ્રિય છે. પણ આ તો જો અંદરમાં આ બધું દ્રશ્ય બહારનું જોયું, વર્તમાનની પરિસ્થિતિ દુઃખરૂપ હતી ઘણા પ્રકારથી, અને એને નક્કી થયું કે આ મુનિ જીવન સ્વીકારવા જેવું છે. આવા એના ભાવ થયા. શું મુનિ જીવન છે, શું એની સાધના છે, એ તો કાંઈ ખબર નહોતી. અભ્યાસ કરે છે. 9કાર મંત્રથી શરૂઆત થાય છે અને શીખે છે. લગન છે, જેને રુચિને લગન હોય ને, અણપડ હોય ને તો પણ એ જલ્દી એને યાદ રહી જાય. કંઠસ્થ શબ્દો મોઢેથી આપે ને લે. એમ કરતા કરતા ધીરે ધીરે એમને લિપિ વાંચતા આવડી ગઈ. સામાયિક શીખ્યા, પ્રતિક્રમણ અભ્યાસ આગળ ચાલે છે. 1-8 વર્ષ અભ્યાસ કરે છે અને એમને દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી આજ્ઞા, દુઃખ ગર્ભિત વૈરાગ હતો, પણ આવું જ્યારે એને મુનિ જીવન સ્વીકાર્યું અને પછી સ્વીકાર્યા પછી જ્યારે આજ્ઞાની વિશેષતા એને સમજમાં આવી ત્યારે એવો એનો સમર્પણ ભાવ પ્રગટ્યો. અને એ સમર્પણ ભાવથી એને જે શ્રુત જ્ઞાનનો વિકાસ થયો, એટલો વિકાસ થયો, અને આગળ જતા એ આચાર્ય બને છે. ગોંડલ સંપ્રદાયની અંદરમાં 6થા ક્રમમાં આચાર્ય છે.
જસાજી મહારાજ જ્ઞાન ચારિત્ર, જ્ઞાન દર્શન ચારિત્રની એમની જે દ્રઢતા હતી, આ દુઃખ ગર્ભિત વૈરાગ્યમાંથી જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં ટ્રાન્સફર થઈ ગયું બધું. અને પછી જ્યારે મુનિ જીવનની વાસ્તવિકતા જ્યારે એને સમજમાં આવી ગઈ ત્યારે તો એને એમ થયું કે આહા, અહો ભાગ્ય છે, ધન્ય ઘડી છે કે મને આ સંયોગ મળ્યો અને આ હું મુનિ જીવન મેં સ્વીકાર્યું તો દુઃખથી, પણ આ બધી જ અવસ્થાઓની અંદરમાંથી પાર પહોંચે અને સ્વરૂપસ્થ થવા માટે એનો જે અંદરમાં ભાવ, એની જે રુચિ, એ કેવું કામ કરી જાય. તો એ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપની એમની એવી આરાધના બની, એવી એની આરાધના બની, અનેક લબ્ધિઓ એમને પ્રાપ્ત થઈ. જો દુઃખ ગર્ભિત વૈરાગ્યમાંથી જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય થયો, અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં એટલા બધા શ્રદ્ધાની અંદરમાં દ્રઢ બન્યા. અને એવું પણ જોવા ઘણી વાર મળે છે કે જૈનો હોય પણ જૈનેતર જ્યારે જૈન બને છે ને ત્યારે એની શ્રદ્ધા, એની ભક્તિ, એની વિશેષતા કંઈ અલગ પ્રકારની હોય છે. આ તો જૈનેતર હતા જન્મથી, પણ કર્મથી જૈન બન્યા. મંજુબેન બોલે છે ને ઘણી વાર ભજન, જન્મથી તો હું જૈન છું પણ કર્મથી નથી. તો જન્મથી જૈન પરિવારમાં જન્મ મળ્યો, પણ કર્મથી, એટલે જે આ સાધના કરવાની હોય એ સાધના ન કરે તો એ કર્મથી જૈન ન બની શકે. કર્મથી જૈન બની શકે ત્યારે જ કે વ્યક્તિ રાગદ્વેષના ભાવોથી ઉપર ઉઠી શકે. જેટલા રાગદ્વેષના ભાવોથી ઉપર ઉઠે, જૈન કોણ? તો એ રાગદ્વેષને જીતે તે જૈન. જૈનની વ્યાખ્યા આવી છે, જે જીવ રાગ, કોઈ પણ હોય, રાગદ્વેષ બધા જીવમાં છે, રાગદ્વેષથી ઉપર ઉઠે એ જૈન. જૈન પરિવારમાં જન્મ લીધો પણ રાગદ્વેષથી જો ઉપર ન ઉઠી શકાય તો સહી અર્થમાં જૈન ન કહેવાય. બ્રાહ્મણ તે કે બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ, અને ક્ષત્રિય તે કે જે એવું શૌર્ય બતાવે કે આ કર્મને ખતમ કરવા માટે એ પોતાની સમગ્ર શક્તિ લગાવી દે અને સમસ્ત કર્મથી મુક્ત થઈ જાય, એ છે ક્ષત્રિય. વૈશ્ય, વણિક, વેપાર કરે, પણ એ વેપારની અંદરમાં એવો એના નીતિ ન્યાય અને પ્રમાણિકતાઓ હોય કે જેનાથી એ હંમેશા માટે કોઈ પણને એ છેતરવાનો ભાવ ન કરે અને પોતે કોઈ પણ હિસાબથી કોઈ જીવને ઓછું આપવું નહીં ને વધારે લેવાનો ભાવ નહીં. આવી એની વૈશ્ય અવસ્થા, આવો એનો વેપાર હોય. અને એ વેપાર દ્વારા અનેક લોકોની એ સેવા પણ કરી શકતો હોય. શુદ્ર કોણ? જે બધું સફાઈ કરે રસ્તાની ને એને ક્ષુદ્ર આપણે કહીએ છીએ. એક સમય હતો કે બાથરૂમ સાફ કરે, ડબ્બા સંડાસો હતા, તો એ બધા ઉપાડીને લઈ જાય બહાર, એને આપણે ક્ષુદ્ર કહીએ. હવે ક્ષુદ્ર અને આપણી બધી ગંદકી સાફ કરે બધું, તો હવે કર્મથી આપણને લાગે શુદ્ર અવસ્થા, પણ હકીકતની અંદરમાં શુદ્ર તો એ જ છે કે જેની અંદરમાં ક્રોધ, માન, માયા અને લોભ વિશેષ પ્રમાણે ચાલતા એ જીવ હંમેશા માટે શુદ્ર. એ પછી જન્મ ગમે એ પરિવારમાં થયો પણ એની અંદરમાં આવી પ્રકૃતિઓ જોર કરતી હોય, એ વ્યક્તિ હંમેશા માટે ક્ષુદ્ર છે. આવી ક્ષુદ્ર વ્યક્તિ હોય પણ એની અંદરમાંથી આ પ્રકૃતિઓથી ઉપર ઉઠી જાય તો એ આત્મા બ્રહ્મ બની જાય. આત્માને જાણી લે, બ્રહ્મને જાણી લે તો એ બ્રાહ્મણ બની જાય. તો આવી અનેકવિધ વ્યાખ્યાઓ આપણે જોઈએ અને આપણા અંદરમાં આવી જે નેગેટિવ પ્રકૃતિઓ છે એનાથી ઉપર ઉઠવાનો જો આપણો વર્તમાનમાં યત્કિંચિત પણ થોડો ઘણો પણ જો આપણો પ્રયાસ હોય તો જરૂર આપણું કાર્ય વર્તમાનમાં થયા વગર રહી ન શકે. તો એમને એન્ડ સમય ઉપર એમના જીવનમાં આંખમાં કંઈ દર્દ થયું અને આંખની રોશની, બે આંખોની રોશની વહી ગઈ. રાજકોટમાં એ થીરવાસ હતા. થીરવાસ તો હતા ગોંડલમાં, પણ ગોંડલમાં કંઈક એવી ભયંકર બીમારી શરૂ થઈ જેથી એમને સંઘે અહીંયા રાજકોટમાં રહ્યા અને રાજકોટમાં થીરવાસ હતા. એક શ્રાવકને કંઈ અસાધ્ય બીમારી હતી. કોઈએ કહ્યું કે એમનું જે લઘુશંકા છે એ તું ગમે એમ કરીને મેળવ અને તું જો એનું, તાણે નક્કી કર્યું કે ઉપાસનામાં શું તો જ આ કામ થાય.
એટલે એક દિવસે ઉપાશ્રયની અંદરમાં સૂવે છે અને અમને આંખે દેખાતું નહીં ને, એટલે એમને સેવામાં મુનિઓ હતા, પણ મુનિઓ થોડા દૂર સૂતા છે. આને તો નક્કી હતું અને એ ઈરાદાથી જ ભાવથી વ્યક્તિ ત્યાં રહી હતી, એટલે એ જે ઉઠે છે ને આમાં માજ કરે છે, એટલે એ શ્રાવક ઉઠી જાય છે અને એમને જે પાત્ર જોતું હતું એ આપ્યું અને એમને લઘુશંકા કરે છે. મોન પણ લઈ લીધું અને લઈને બહાર આવી અને એના આખા શરીરે એને માલિશ કરી દીધું. જેનું અસાધ્ય દર્દ હતું આ એનું અસાધ્ય દર્દ અશુચિની અંદરમાં પણ આવી અનેકવિધ શક્તિ આપણને અશુચિ લાગે છે. હકીકતની અંદરમાં જે વ્યક્તિની આવી નિષ્ઠા હોય છે, અંદરમાં આવી શ્રદ્ધા, જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન જેની અંદરમાં પ્રગટે છે, તો આવી બહારની શારીરિક દર્દોને મિટાવવાની તો અનેક પ્રકારની શક્તિઓ પ્રગટે, વચન લબ્ધિ પ્રગટે. જે શબ્દ બોલે જે બોલે એ થાય, એ બોલે જ નહીં ને બોલે તો એ થયા વગર રહી ન શકે. આવી અનેક પ્રકારની લબ્ધિઓ એમને પ્રગટી, તો પણ એને કોઈ દિવસ આનો ઉપયોગ ક્યારે પણ કર્યો નહીં. તો આવી અનેકવિધ અવસ્થાઓ તો દુઃખ ગર્ભિત વૈરાગ, દુઃખમાંથી પણ વ્યક્તિ વૈરાગ પ્રગટે ને જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં જો એનો પ્રવેશ થાય તો જરૂર એનું કલ્યાણ થયા વગર રહી ન શકે. તો આ વૈરાગ્યની આવી અવસ્થા મોહ ગર્ભિત, દુઃખ ગર્ભિત, શમશાન વૈરાગ્ય. શમશાનમાં જાય માણસ અને નાની ઉંમરની કોઈ વ્યક્તિ ઓફ થઈ ગઈ હોય તો એને થોડી ક્ષણો એવું લાગે કે બિચારાનું આમ થઈ ગયું, વાતો પણ કરે, થોડો માણસ જોઈને નરમ પણ બને અને જો નજીકમાં હોય તો વધારે એને દુઃખ પણ થાય. તો શમશાનમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી ક્ષણ જેવી અને એવી અવસ્થા, એવા ભાવ રહી શકે. પણ જેવી વ્યક્તિ અહીંયાથી બહાર નીકળે એટલે એના ભાવ બધા, અને એમાં ઘરે આવીને પછી સ્નાન કરે એટલે બધું વૈરાગ્યનું સ્નાન થઈ જાય અને વૈરાગ્ય બધો ધોવાઈ જાય, સાફ થઈ જાય. આવી છે આ પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. એ કેવો છે? એના રોમની અંદરમાં પ્રગટે અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની અનિત્યનો એને બોધ થઈ જાય. જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી જીવને અનિત્યનો બોધ થાય અને અનિત્યનો બોધ થાય તો નિત્યનો અનુભવ થયા વગર રહી ન શકે. આ ગસ્સુકુમાર માતા દેવકીનો 8મો પુત્ર, કૃષ્ણ વાસુદેવનો નાનો ભાઈ, અને ભગવાન નેમનાથને એક જ વાર સાંભળે અને એના અંદરમાં કેવો વૈરાગ્ય, આ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. ઘરે આવે છે, માને કહે છે, માં મારે તો ભગવાન નેમનાથના શિષ્ય બનવું છે, એમની શરણોમાં જવું છે. તારું કામ નથી. આ તારું શરીર કેવું છે? ગુલાબની પત્તી જેવો તું કોમળ છે અને તું એ માર્ગ પર ચાલવા માટે તું બોલે છે, તું કહે છે, પણ તારા શરીરને જોતા અમને એમ લાગે છે એ કામ તો ન કરી શકે. તો કે માં તારી વાત સાચી છે, એ કામ ન થઈ શકે. જે કાયર માણસ હોય ને એને ન થઈ શકે. જ્યારે જો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રગટે તો શરીરની પોઝિશન ગમે તેવી હોય તો પણ શરીરની ક્ષમતા બની જાય. શરીર ગમે તેવું હોય પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય જો હોય તો શરીરની ક્ષમતા બની જાય. શરીર જ છે, કોમળ હોય તેમ ગમે એવું માણસનો ખડતલ શરીર હોય પણ શરીર છે, ઉદારિક શરીર છે. અને ઉદારિક શરીરનો તો સ્વભાવ છે પ્રતિક્ષણ બદલવું અને શરીર તો પ્રતિક્ષણ મરી જ રહ્યું છે. એને કોઈ ટકાવી શકતું નથી, એને કોઈ રાખી શકતું નથી, એનો સ્વભાવ છે. આવી બધી મા દીકરાની વાતો ચાલે છે. કૃષ્ણ આવે છે. શું અમ્મા? તો તાને મુનિ બનવું છે. શું તકલીફ? કૃષ્ણ વાસુદેવ 3 ખંડના અધિપતિ, જેના ઘરે દેવો સેવા કરે, આવી બધી અનુકૂળતા, સગવડ, સુવિધાઓ, તો તને શું તકલીફ છે? તકલીફ તો ઘણી છે કે તો બોલો, જે તકલીફ હોય તો બોલો, તો તકલીફ બધી તમારી દૂર થઈ જાય. તો એવી તકલીફ છે કે આ જન્મ, આ બુઢાપો અને મૃત્યુ. આ જન્મ દુઃખ છે, બુઢાપો દુઃખ છે અને મૃત્યુ દુઃખ છે. એમાંથી બહાર આવવું છે કે તો આ દુઃખ તો મને પણ છે. એ ગમે તે હોય ને, ચક્રવર્તી હોય કે દેવો હોય કે જગતની અંદરમાં 4 ગતિમાં કોઈ પણ જીવ હોય, આ બધી અવસ્થા દરેક જીવને આ લાગુ પડે છે. મૃત્યુ તો છે જ.
તો એમાંથી બહાર આવવું છે. તો એના માટે તો નેમનાથ ભગવાન જ સમર્થ છે, એના સિવાય બીજું કોઈ જગતમાં સમર્થ નથી. તો કે એના શરણે એટલા માટે જ જવું છે. જાય છે ભગવાન નેમનાથની પાસે જઈને કહે છે, બનતે અમારા લઘુ બંધુ મુનિ જીવન સ્વીકારવા માંગે છે આપની પાસે. માતા દેવકી કહે છે, બનતે આપને કોઈ આહાર વરાવે, આપને કોઈ વસ્ત્ર વરાવે, આપને કોઈ પાત્ર વરાવે, આપને કોઈ ભૂમિ દાન કરે, હું મારા પુત્ર રૂપી રત્નને આપને વરાવું છું. એનું એવું જતન કરજો અને એવી સાધના કરે કે બીજી વાર બીજી માતાને રડાવે નહીં. એટલે આ જન્મ મરણની પરંપરાઓ જે ચાલે છે એમાંથી જલ્દીમાં જલ્દી આત્મા મુક્ત કેમ થાય એવી સાધના કરે, એવા એના સંદર્ભમાં એવા ભાવો હતા અને એવી એની આશીર્વાદ હતા. ભગવાન નેમનાથ મુનિ જીવન આપે છે. કરીમી બનતે આ સૂત્ર છે, સામાયિક ચારિત્ર લે છે. કેવા ભાવ છે જુઓ, કેવા ઉત્કૃષ્ટ ભાવ છે. ભગવાન નેમનાથના 18,000 સંતો હતા, 2, 5, 25, 50 હો નહીં, 18,000 સંત. પણ આ તો દીક્ષા લીધી તે જ દિવસે ત્યાં ભગવાન નેમનાથ કહે છે કે બનતે આપની જો આજ્ઞા હોય તો 12મી ભિક્ષુ પડીમાં સ્વીકારી છે. ક્યાંથી આવ્યો આ પુરુષાર્થ? ભગવાનની પાસે તો જે એક વાર સાંભળ્યા ભગવાનને, મુનિ જીવન સ્વીકાર્યું અને સીધા એ ભગવાનની આજ્ઞા માંગે છે. આપની આજ્ઞા હોય તો 12મી ભિક્ષુ પડીમાં સ્વીકારવી છે. ભગવાન નેમનાથ કહે છે કે જાશું આમ તમારા આત્માને સુખ ઉપજે એમ કરો, પણ મુનિ ધ્યાન રાખજો, તમારી ભીતરમાં 1000 જન્મ થાય એટલા બેલેન્સમાં કર્મ બોલે છે. ક્રમથી 1000 જન્મ થાય. ઉપસર્ગ શું આવશે એ ન કહ્યું, પણ 1000 જન્મ થાય એટલા કર્મ તમારી પાસે છે. ધ્યાન રાખજો કે આ 12 ભિક્ષુ પડીમાં છે, 11 શ્રાવકની પ્રતિજ્ઞા છે. સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક એ યાદ રહે અને છેલ્લે 12 આવે. તો 12મી ભિક્ષુ પડીમાની સાધના એવી છે, 3 દિવસ અઠ્ઠમ ધ્યાનસ્થ ઊભું રહેવાનું. કોઈ શમશાન, કોઈ એવું ખંડેર ઘર કે જંગલમાં જઈને 3 દિવસની આ સાધના. દસ્યુકુમાર દ્વારિકાનું મહાકાળી શમશાન છે એને પાસ કર્યું કે અહીંયા હું જાઉં. સાંજનો સમય છે, ભગવાન નેમનાથ પાસે હજી સાથે ગોત્રી પાણી, આહાર પાણી પણ કર્યા નથી અને આવી એની ભાવના આજ્ઞા મળી ગઈ. એટલો અંદર થનગનાટ છે, એટલો અંદરમાં ઉત્સાહ, જે ઉત્સાહ હતો એને ઉત્સાહની અભિવૃદ્ધિ ઓર થઈ ગઈ. આજ્ઞા મળી, જરૂર મારું 100% કલ્યાણ છે, એમાં કોઈ વિકલ્પ નથી. આવો એની અંદરમાં એવો ઉત્સાહ પ્રગટ્યો. મુનિ જીવન લીધું ને એનાથી પણ વિશેષ ઉત્સાહ એની અંદરમાં 12મી ભિક્ષુ પડીમાની આજ્ઞા મળી અને એના અંદરમાં અહો ભાવ પ્રગટ થાય છે અને જાય છે. શમશાન ભૂમિ, દ્વારકાનું મહાકાળી શમશાન હંમેશને માટે જલતું હોય. શમશાન ભૂમિમાં ચિત્તા જલી રહી છે, એનાથી 100-200 ફૂટ દૂર ઉભા રહી જાય છે. દિવસ જ થઈ રહ્યો છે. સોમલ યજ્ઞની સામગ્રી લેવા માટે જંગલમાં ગયો છે, આવી રહ્યો છે. દૂરથી જોવે છે કે શમશાન ભૂમિમાં કોક ઊભું છે. બહુ નજીક આવે છે ત્યારે દેખાણું તો કોક મુનિ છે. ઓર નજીક આવી ગયો ત્યારે તો પહેચાન થઈ ગઈ, આ મારા દમામ, આ મારા જમાઈ, એની દીકરી સોમિલા. આ સોમલ બ્રાહ્મણ કેટલો સમૃદ્ધ હતો, કેટલો શ્રીમંત હતો. એ સોમિલા સોનાના બોલથી ખેલતી હતી. એના ખીલોના ગમે એવા શ્રીમંત હોય કે સોના ચાંદીના ખીલોના ન હોય. હા, ઇલેક્ટ્રોન ખીલોના જરૂર હોય, પણ સોના ચાંદીના ખીલોના કોઈના ઘરમાં જોવા નથી મળ્યા. આ સોનાના બોલથી ખેલતી હતી અને કૃષ્ણ વાસુદેવે જોઈ એકવાર અને માણસને બોલાવે છે અને કહે છે કે આ કોણ છે? તો કાં સોમની બ્રાહ્મણની દીકરી છે. બોલાવે છે સોમલને રાજ દરબારમાં અને ત્યાં તારી દીકરી મારા ભાઈ દસ્યુકુમાર એની સાથે સગાઈ કરવી છે. સોમલ કે એમાં પૂછવાનું શું હોય? સહમત થાય છે અને એની સગાઈ થાય છે.
ગસ્સુકુમારની સગાઈ થયેલી છે આ સોમિલાની સાથે. એવું એનું સૌંદર્ય છે, એવું એનું રૂપ છે, એવું એનું યૌવન છે, અને આવો શ્રીમંત છે. આને થયું કે મારી દીકરીનો ભાવ બગાડી દીધો આણે. જો કેવો ભાવ છે. મુનિ દેવતા ત્યાં સુધી વાંધો નતો, પણ નજીક આવીને જયારે પહેચાન થઈ ત્યારે નક્કી થઈ ગયું કે આને તમે જો દ્વેષ ભાવ કેવો હોય છે. અને ભૂતકાળની જો આ પરંપરા, આ વેરની પરંપરા, દ્વેષ ભાવમાં હંમેશા માટે ક્રોધ હોય. દ્વેષથી જન્મે ક્રોધ ને માન, રાગથી જન્મે માયા ને લોભ. આ દ્વેષ ભાવ ભૂતકાળનો કેવો, અને એવી અને મજબૂત બનાવેલો અંદરમાં રટી રટીને કે ભૂતકાળના ભવોની અંદરમાં દેરાણી જેઠાણી એકને પુત્ર ને એકને પુત્ર નહીં બાળક જન્મ્યું અને રડ્યા કરે છે. આ દેરાણી જેઠાણીની સલાહ લે છે કે ભાઈ આ રોવે છે, આને શું કરવું, આની શું ઈલાજ. આના અંદરમાં દ્વેષ હતો કે આના મસ્તક ઉપર ગરમ ગરમ રોટલો બાંધી દો. હકીકતમાં આના અંદરમાં દ્વેષ ભાવ હતો, ને આ ખાય એટલે આ મરી જાય, ખલાસ થઈ જાય બાળક. આવો એનો ભાવ હતો અંદરમાં. 100% હિંસાનો ભાવ હતો, અને આવો દ્વેષ ભાવ, એ દ્વેષ ભાવથી આ કાર્ય એને બતાવ્યું અને એને કરી દીધું. 2-4 કલાકની અંદરમાં તો બાળક ખલાસ થઈ ગયું. એ પરંપરા જોઈ લો. ક્યાં આવી? અત્યારે આ ગસ્સુકુમાર છે, કૃષ્ણ વાસુદેવનો ભાઈ છે, મુનિ બન્યા છે, પણ આ વેરની પરંપરા કેવી ચાલે છે. ભૂતકાળની વાત આ સોમિલના ઉપર આવી ગઈ તો સોમિલ તો એમ કરી શકતો હતો કે ઉઠાઈને સીધો ચિતા નાખી દે, પણ એને તો જો આઈડિયા કેવો લગાવ્યો, મસ્તક ઉપર પાર બાંધી અને પછી જે ચિત્તા જલી રહી છે એની અંદરમાંથી માટી, શમશાનની અંદરમાં ઘડા પડ્યા હોય ટાઢી ઠારે, ખબર છે. અહીંયા તો કઈ છે નહીં હવે અત્યારે, ઇલેક્ટ્રિક હોય કે ગમી હોય, સિટીમાં તો કાંઈ એવું જોવા મળતું નથી. 24 કલાક પછી એક પાણીનો ઘડો ભરી જાય, માટીનો ઘડો. કુંભાને ત્યાંથી નવો ઘડો લે, પાણીનો ભરે, કૂવામાંથી પાણી ભરીને ઘડો લઈ 2 જણા એના સ્વજનો હોય ને એ જાય અને રેખાનો ઢગલો હોય ને એની ઉપર જઈને ઘડો મૂકી આવે, પાણીનો ભરેલો. જીવતા હોય ત્યારે પાણી ન પાયું હોય. આ દુનિયાના રીત રિવાજો, આ દુનિયાના બધા આ આદતો, આ માન્યતાઓ કેવી કેવી હોય છે. જીવતા હોય ત્યારે એને બોલાવે ને એની સેવાય ન કરે, અને પછી રેખા ઉપર જઈને પાણીનો ઘડો મૂક્યા, એને ટાઢી ઠારે. હવે ત્યારે ટાઢી ઠારવાની હતી કે જ્યારે જીવતો હતો ત્યારે એને ઠારવાનો હતો. માણસની કેવી કેવી અવસ્થાઓ બધી હોય છે. તો ઘડાઓ ઘણા પડ્યા હોય, એમાંથી એને 2 ઠીબડા ભેગા કરી એમાંથી અંગારા ભરીને ગસ્સુકુમાર ઉભા છે ધ્યાનસ્થ, અંદર ભરી દીધા. અને અગ્નિનું ટચ થાય કોઈ પણ માણસને, કોઈ પણ વ્યક્તિ હોય, અને અગ્નિ ટચ થાય કોઈ પણ જીવ માત્રને, તો શું થાય? જીવ ગમે એ હોય, અગ્નિનો સ્પર્શ એટલો બધો તીક્ષ્ણ છે, અને 10 ધારું શસ્ત્ર છે અગ્નિ. અહીંના મસ્તક ઉપર એ અગ્નિ જેવો ખેરના અંગારા, એ લાકડા જે જલાવે, ખેરના અંગારા એટલે ખેરના લાકડા હોય, એનામાં હીટ બહુ હોય છે, અને જલ્દી જલ્દી બોડીને જલાવી દે. તો એ મૂક્યા. મૂકતાની સાથે શું થયું? પહેલો દિવસ ધ્યાનસ્થ ઉભા છે, 12 ભિક્ષુ પડીમાં, હજી ધ્યાનમાં ઉભા, એને 2-4 કલાક એ નથી થઈ, અને આ ઉપસર્ગ આવ્યો. ભગવાનને એમનાથી કહ્યું હતું ને કે મુનિ 1000 જન્મ થાય એટલા કર્મ છે, બેલેન્સ ધ્યાન રાખજો. આવ્યો ઉપસર્ગ, ભૂતકાળનું વેર. આના અંદરમાં એક ક્ષણ માટે પણ કોઈ વિકલ્પ ન થયો. આ સીતા કેવી હોય? આ નિમિત્ત આવ્યું ને આપણી સામે. આપણા ઉપર તો કોઈ અગ્નિ ન મૂકે, પણ આપણી સામે કોઈ શબ્દ આવે તો આપણને શું થાય છે? કાંઈ પણ ઘટના ઘટે ત્યારે બોલવાનું તો થાય જ, અને બોલવાનું થાય એટલે એકબીજા આવેશમાં હોય એટલે શું બોલે છે એની ખબર જ ન હોય. કોઈ પણ વ્યક્તિ આવેશમાં શું બોલે છે, એ શું કરે છે એની ખબર જ ન હોય, કારણ કે એ ક્રોધ છે, એ શેતાન છે, અને શેતાનનો સંગ થાય એટલે એના અંદરમાંથી શેતાન જેવી જ વાણી નીકળે બહાર. અને આવી બધી જ્યારે અવસ્થા બને ત્યારે એકબીજાના હૃદય તૂટી જાય, એકબીજાના
આર પાર શબ્દ ઉતરી જાય અને જીવનભરી માણસ કોઈ શબ્દની એવી ગાંઠ બનાવે કે જન્મ જન્મ સુધી વેરની પરંપરા બનાવે અને વેર લેવાનો બદલો લેવાનો ભાવ બનાવે. આને પણ ભૂતકાળમાં એવું કર્યું હતું, એનો બદલો લેવો તો અહીંયા આવ્યું નિમિત્ત અને અંગારા મૂકીને આ તો રવાના થાય છે. આના અંદરમાં વિકલ્પ ન થયો કે આ કોણ, શા માટે મારા મસ્તક ઉપર અગ્નિ મૂક્યું, મેં તો કોઈનું નુકસાન નથી કર્યું, મેં કોઈને દુઃખી નથી કર્યા. વર્તમાનમાં તો એમ જ હતું કે કોઈને કાંઈ પણ પરેશાની હતી જ નહીં કોઈ એના તરફથી. આમ કેમ બન્યું? આવો કોઈ વિકલ્પ આની અંદરમાં ઉઠતો નથી. શરીર જલે છે, હું એને જોઉં છું. જો આ જાગરણ સાક્ષી ભાવ કેવું, અગ્નિ કેટલો તેજ છે, શરીરને જલાવી દે, કર્મને ન જલાવે. અગ્નિ ગમે એવી હીટ હોય, 100, 200, 500, 1000, 2000, 5000, 25000, ગમે એટલી ડિગ્રીની ગરમી હોય, હીટ હોય, બહારની કોઈ મેટલ હોય કે કોઈ પણ ચીજ હોય તો જલી જાય, રાખ થઈ જાય. સુવર્ણ ભસ્મ બને, લોહ ભસ્મ બને, તામ્ર ભસ્મ બને. આયુર્વેદની અંદરમાં એના ઔષધ તરીકે એના ઉપયોગો, પણ એ ભસ્મ બને એટલે જલી જાય ને, જલી જાય ને જ ભસ્મ કહેવાય. પણ કર્મ બહારનો કોઈ અગ્નિ જલાવી ન શકે ભાઈ. શુક્લ ધ્યાનનો અગ્નિ શું કામ કરે? જો શરીરને, મનને, વાણીને, બાજુમાં કોઈ વ્યક્તિ હોય અને કોઈને કોઈ અંશ માત્ર એને ખબર ન થાય, એને દુઃખ થવાની તો વાત બાજુ પર રહી ગયો, પણ એને અંદરમાં શુક્લ ધ્યાન આરૂઢ થઈ છે. આ વ્યક્તિ એવી બાજુમાં બેઠેલી વ્યક્તિને ખબર પણ ન પડે. એ શુક્લ ધ્યાનની અગ્નિ શું કામ કરે? નિર્વિકલ્પ બને, અને નિર્વિકલ્પ બને ત્યારે 6 થી 7 અને 7 થી 8મા ગુણસ્થાન ઉપર જીવ જ્યારે એનું પ્રયાણ થાય ત્યારે આ શ્રેણી આરૂઢ થઈ જાય. એમાં સબક શ્રેણી શુક્લ ધ્યાન આરૂઢ થઈ ગયા. મુનિ દસ્સુ કુમાર. અને એ શું થયું? મુનિ જીવન સ્વીકાર્યા પછી 6 કલાકની અંદરમાં નિર્વાણ, 1000 જન્મના કર્મ એને 2 ઘડીમાં જલી ગયા. કોને જલાવ્યા? આ શુક્લ ધ્યાનની અગ્નિએ, બહારની અગ્નિએ શરીરને જલાવી દીધું, અને ભીતરની આ શુક્લ ધ્યાનની અગ્નિથી આ 1000 જન્મના કર્મ હતા 2 ઘડી. શુક્લ ધ્યાન સપક શ્રેણીની સ્થિતિ 2 ઘડીની જ છે. 2 ઘડી એટલે 48 મિનિટ. 8મા ગુણસ્થાનથી શ્રેણી શરૂ થાય. એમાં ઉપશમ ને સપક 2 શ્રેણી છે, તો ઉપશમ શ્રેણી વાળો 11માંથી નીચે આવે છે, સપક શ્રેણી વાળો 11મા ગુણસ્થાન જાય નહીં. જેને 11મે કામ કરવું છે 10મા ગુણસ્થાન એનું કામ પૂરું કરે, અને અહીંયાથી સીધો 12મા ગુણસ્થાન ઉપર જાય. અને 12મા ગુણસ્થાનની અંદરમાં એન્ડ ઉપર આ ઘાતી કર્મ બધા, પેલું મોહની કર્મ જ ચલે, અને 12માના એન્ડ ઉપર આ 3 ઘાતી કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવણીય અને અંતરાય, આ 3 જે બાકી છે થોડા, એ બધા જલી જાય. 12માનો એન્ડ અને 13માનો શરૂઆત, પહેલો સમય, પહેલી ક્ષણની અંદરમાં આત્મા કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામે. અહીંયા તો શરીર પણ ખતમ થયું, એને અંધગઢ કેવળી કહેવાય. શરીરે ખતમ, બધા કર્મ ઘાતી ન ઘાતી બધા. કારણ કે ઘાતી કર્મ સહી થાય ને આયુષ હોય તો વિચરે, કરોડ પૂર્વ સુધી વિચરે. અહીંયા તો આયુષ કર્મ પણ ખતમ ને ઘાતી ન ઘાતી 8 કર્મ તો ખતમ. સત્તામાં પડેલા 1000 જન્મના કર્મ પણ જલી ગયા. આત્મા ગસ્સુ કુમાર મુનિ 12મી ભિક્ષુ પડીમાં સ્વીકારી, અને સ્વીકારવાની અંદરમાં એને કેવા ભાવ અહીંયા એ બતાવે છે કે 2 ઘડીની અંદરમાં આ ગસ્સુ કુમારે આવું જ્ઞાન એને પ્રાપ્ત થયું, અને એ જ્ઞાન દ્વારા 2 ઘડીની અંદરમાં આત્મા એની પરંપરા ચાલી 6 કલાકની, પણ અંત સમય 48 મિનિટમાં આ આત્મા સમસ્ત કર્મથી મુક્ત થઈ અને નિર્વાણના અધિકારી બની ગયા. તો આવા ઉપસર્ગો, પરિસરો પણ જ્યારે જાગરણ અને સાક્ષી ભાવ જીવમાં પ્રગટે ત્યારે જીવને બહારની કોઈ ચીજ કાંઈ કરી શકે. વેરની પરંપરા હતી, આ બધું અહીંયા ખાતું સરભર થઈ ગયું. ચક્રવર્તી વ્યાજ સાથે એનું બધું ઋણ આપી દીધું, અને આત્મા મુક્ત થઈ ગયો. તો આવી અવસ્થાઓમાં આવા નિમિત્તો સામે આવે, અને વ્યક્તિની અંદરમાં જો જાગરણ સાક્ષી ભાવ હોય તો જ વ્યક્તિની અંદરમાં ક્ષમતા, ધીરજ રહી શકે. જાગરણ સાક્ષી ભાવ ન હોય તો કોઈ દિવસ ક્ષમતા, ક્ષમા કોઈ દી સંભવી શકે નહીં. ફીલ થયા વગર રીએ જ નહીં. કદાચ બોલે નહીં પણ અંદરમાં તો ફીલ થાય.
અહીં તો જાગરણ સાક્ષીભાઈ તો ફીલ જ ન થાય, અને ફીલ ન થાય તો નવું થાય ને, અને પુરાણું જે છે અંદરમાં એ જે તે ક્વોલિટીનું બધું જલી જાય. આ છે આપણી વર્તમાન અવસ્થા, અને વર્તમાન અવસ્થામાં જે શક્તિ છે, વર્તમાનની જે તાકાત છે, એવી કોઈ સમયની તાકાત નથી. તો વર્તમાન આપણને મળ્યું છે, અને વર્તમાન આમ આપણી સામેથી જાય છે, ભૂતકાળ થઈ જાય છે. અહીં વર્તમાનનો જો ઉપયોગ આપણે જાગરણ સાક્ષીભાવ હોય તો એ સમયનો આપણે ઉપયોગ કર્યો, અને એ સમયનો એવો ઉપયોગ કર્યો તો એ સમય આપણને પરમાત્મા સુધી પહોંચાડી દે. અને જો વ્યક્તિ વર્તમાનમાં ન જીવે તો એનાથી કર્મ બંધ થાય, અને ભૂતભાવીમાં આત્મા જન્મ મરણની પરંપરા બને. વર્તમાન સમયમાં જાગરણ સાક્ષી ભાવમાં જો વ્યક્તિ ટકી જાય તો એને પરમાત્મા સુધી એ સમય પહોંચાડી દે. અને નિશ્ચયથી સમય એટલે આત્મા, નિશ્ચયથી સમય એટલે સામાયિક, નિશ્ચયથી સમય એટલે સંબર, નિશ્ચયથી સમય એટલે સમય, સમયસાર. કુંદ આચાર્ય રચિત સમયસાર છે. નિશ્ચયની વાતો છે, એમાં ઘણી નિશ્ચયની વાતો છે. વાતો કરવી અને સાંભળવી બહુ સરસ લાગે, પણ એનું પ્રેક્ટિકલ જ્યારે થાય ને ત્યારે એનું પરિણામ આવે. પ્રેક્ટિકલ ન થાય ત્યાં સુધી એનું પરિણામ કોઈ દી ક્યારે મળી ન શકે. તો એમાં નિશ્ચયની, તો એ સમય જો એને સમયને નીચોવી નાખ્યો. જો માણસ વર્તમાનમાં જીવે તો સમયને નીચો એનો સાર કાઢે, અને જો માણસ ભૂતભાવીમાં જીવે તો સમય એને નીચોવી નાખે. સમય એને નીચોવી જ નાખે ખલાસ. જેમ શેરડી હોય ગન્ના, અને એને નીચોવીને રસ કાઢી લે, પછી શું કરે? એના કૂચા શું કરે? કોઈ પણ વસ્તુ હોય એમાં સારભૂત માણસો લઈ લે ને અસાર લાગી બધું ફેંકી દે. એની માફક આ વ્યક્તિ જો વર્તમાનમાં જીવે તો સમયનો સાર કાઢી શકે એવી શક્તિ મનુષ્યમાં છે. અને જો વ્યક્તિ વર્તમાનમાં નહીં જીવે તો સમય એને નીચોવી નાખશે ખલાસ. એની અંદરમાં રહેલો રસ છે ને સમય બધું ખાઈ જશે, સમય બધું ખલાસ કરી નાખશે. તો આપણે વર્તમાનમાં જીવીએ તો સમયનો આપણને એટલો સહયોગ છે, અને એ સમય આપણને નિશ્ચયથી આત્મા સુધી પહોંચાડી દે. તો આવી સાધનામાં સમ્યક દર્શન સુધી વ્યક્તિ વર્તમાનમાં પહોંચે એવી શુભમંગલ ભાવના વિશેષ ભાવ બે અવસર. સદાય મંગલં અર્યંતામંગલં સિદ્ધામંગલં સૌમંગલં ગૌરીમંગલં સિદ્ધાલુગુદમાન સાઉલુગુદમાન કૈવલીગનંદૌધૌલુગુદમાન દદારી શરણં ભવ્યામિ. હરિહંતા શરણં ભવ્યામિ, સિદ્ધા શરણં ભવ્યામિ, સાહુ શરણં ભવ્યામિ, કૈવલીગનંદં ધમં શરણં ભવ્યામિ. ચાર મંગલૈયારત્તમ યાર સંવર્જે ગૌસાગરમાંદ્રદે સકલકર્મણોણયન મોક્ષતરાં સુખલયનંદ ભાવદરી જય ગુણવાર જય દૈવદેજાર સંસારમાયી શરણાગાર વર્ષરણ કૌ જય નરનારીયાદ અક્ષય અવિચલ પદ હો. स्वामी भगवान की सदगुरु चतुर्विध